શ્રી યમનાષ્ટકનું પ્રાગટ્ય આ ઠકરાણી ત્રીજના દિવસે થયું છે. એટલે ઠકરાણી ત્રીજના દિવસે વિશેષ યમુનાજીનું મહાત્મ્ય કહેવાય છે. અને ત્રીજો દિવસ યમુનાજી માટે એ છે ભાઈ બીજનો દિવસ. પ્રસિદ્ધ કથા છે, પુરાણોમાં જે કથા આવે છે, યમરાજાને ભોજન કરવા માટે બોલાવ્યા છે પોતાને ત્યાં. આજે પણ આપણે ત્યાં ક્રમ હોય ને, ભાઈ બીજનો દિવસ હોય એટલે ભાઈ જમવા માટે આવે. યમરાજા આવ્યા ભોજન કરવા માટે અને કહ્યું માંગ. અને ત્યારે કહ્યું આજના દિવસે જે મારામાં સ્નાન કરે ને એને ક્યારેય યમયાતના ન થાય એવા આશીર્વાદ આપો. યમોપી ભગિની સુતાન કથમ હંતિ દુષ્ટાન અપી. યમનાષ્ટકમાં એટલે કે ભલે દુષ્ટ હોય છતાંય બહેનનો દીકરો છે ને, ભાણીઓ તો વધારે વાલો. અને એટલા માટે યમરાજા પણ, એટલે નામ જ છે ને યમુના, યમના. ઉના એટલે નાના બેન, અને યમના નાના બેન એ જ યમના છે. જાકો નામ યમના હૈ વહાં યમ ના હૈ. ત્યાં યમરાજાને ના છે, નામ જ છે યમના. એટલે જેના મુખમાં યમુનાજીનું નામ આવે એટલે જ આપણે ત્યાં એમ કે જયારે છેલ્લો સમય હોય ત્યારે વિશેષ રૂપે યમુનાજીના પાન કરાવતા હોઈએ છીએ. અને આપણે ત્યાં પુષ્ટિ માર્ગની તો વિશેષતા એ છે, કોઈ પણ સારો દિવસ આવે, આપણે ત્યાં સત્સંગ આદિ હોય ત્યારે લોટી ઉત્સવ કરી, લોટીજી ખોલી. તો લોટી ઉત્સવ કાલે કર્યો. લોટીનો અર્થ શું થાય? મેં પ્રભુ કે ચરણો મેં લોટી. આળોટવું એ પણ લોટી ઉત્સવ છે, લોટી જ છે. તો વ્રજમાં તો લોટવાની મહત્તા છે. તમે બધા રમણ રેતી જાઓ ત્યારે શું કરો છો? લોટતા નથી. તો એમ યમુનાજીના રજમાં લોટવું, યમુનાજીના ચરણોમાં લોટવું એ પણ લોટી ઉત્સવ જ છે. એના ચરણોમાં લોટી જવું, એના થઈ જવું. યમુનાજીના પાન કરાવવા એની મહત્તા આપણે ત્યાં ખૂબ મોટી ગાઈ છે. એટલે જ આપણે ત્યાં વિશેષ રૂપે જયારે માલા પહેરામણી હોય, કોઈ જીવની પાછળ જયારે માલા પહેરામણીનો ઉત્સવ થતો હોય ત્યારે વિશેષ રૂપે યમુનાજીના લોટીજી ખોલવામાં આવે. કારણ કે આ યમુનાજી એવા છે જે યમયાતનામાંથી મુક્ત કરી શકે છે. આપણે ત્યાં વિશેષતા એ છે કે આખી જિંદગી મનુષ્યએ કોઈ પુણ્ય ન કર્યું હોય, સત્કર્મ ન કર્યું હોય, છતાંય છેલ્લી ઘડીએ પણ ભગવત નામ અથવા યમના પાન કરી લે ને તો એ ઠાકોરજીનો ઉદ્ધાર કરી લેતા હોય છે. જો પ્રભુ અંતિમ સમય સુધી મોકા આપે છે. માણસ અને ભગવાનમાં ફરક જ છે. માણસ એક વાર, બે વાર, ત્રણ વાર, હવે કેટલી વાર આને ચાન્સ આપવાના? આપણે તરત એને દૂર કરી દઈએ. કેટલી વાર? 3 વાર તો કર્યું. ભગવાન અંતિમ શ્વાસ સુધી તક આપે છે. યુવાનીમાં આવે, ચાલ હવે ભજી લે, બાળપણમાં ભજી લે, યુવાનીમાં ભજી લે, હવે મોટો થયો 50 નો હવે ભજી લે, 60 નો થયો હવે ભજી લે. હવે તો ચાલતા ફરતા બંધ થયો, હવે તો એક જ જગ્યા, હવે તો નામ જપ. છેલ્લી ઘડી આવી, ભગવાન કહે ચલ, અંતે જ્યાં મતી ત્યાં ગતિ. છેલ્લી ઘડી મારું નામ લઈ. આખી જિંદગી કદાચ ભૂલી ગયા, પણ અંતિમ સમયમાં પણ જો ભગવાન યાદ આવી ગયા તો પ્રભુ તમને નિરાશ નહીં કરે. અરે આપણે ત્યાં તો માણસ કાંઈ કર્યા વગર ગુજરી જાય ને તોય મર્યા પછી પણ મુક્તિ થઈ શકે એના ઉપાય શાસ્ત્રોમાં છે. ગયામાં જઈને શ્રાદ્ધ કરો, ભાગવત કરો, આ કરો, આ કરો. ભગવાન મર્યા પછી પણ તક આપે છે કે ચલ તને અવસર આપું છું. આ પ્રભુની કૃપા. મર્યા પછી બીજા લોકો પણ આપણી મુક્તિ કરાવી શકે છે, પણ ભક્તિ તો જાતે જ કરીને જવી પડે. એ આપણા બદલે બીજું કોઈ ન કરી શકે. શ્રી યમુનાજી ભાઈ બીજનો એ પ્રસંગ અને માંગ્યું છે આજના દિવસે. એટલે જ આપણે ત્યાં એક ક્રમ છે પુષ્ટિ માર્ગમાં. યમુના સ્નાનનો પુષ્ટિ માર્ગમાં ક્રમ નથી બહુ. આપણે ત્યાં એમ કહીએ છીએ કે આ તો સાક્ષાત આપણે ચતુર્થ પ્રિયા માનીએ છીએ, તો આપણો દેહ યમુનાજીમાં કેમ બોળવો? અને એટલે આપણે ત્યાં પાનની જ મહત્તા છે. પણ ભાઈ બીજના દિવસે એમ કહેવાય કે સામે કાંઠે જઈ, અને પ્રાચીન ક્રમ એ હતો કે ભાઈ અને બહેન બંને એકબીજાનો હાથ પકડી અને યમુનાજીમાં ડૂબકી લગાવે. અને જ્યારે એ ડૂબકી લગાવે ત્યારે એ યમરાજા પણ વચન આપે છે કે ક્યારે પણ યમયાતના નહીં લાગે. એવું આપણે ત્યાં એક પ્રકાર વિશેષ રૂપે ભાવ કહેવામાં આવે છે.